નમસ્કાર મિત્રો આવતીકાલે સોમવતી અમાસ છે, તો સોમવતી અમાસના દિવસે શાંતિથી કરી નાખજો આ કામ, તો તમારી સદીઓથી ચાલી આવતી સમસ્યાઓનો અંત 2 જ દિવસમાં તમને મળી જશે અને તમારા પિતૃ રાજી થઈ અને જલ્દીથી જલ્દી તમારા કામને પાર પાડી દેશે। તો મિત્રો, રાહ શેની જુઓ છો? સાંભળી લો આ વિડીયોને અંત સુધી અને કરી નાખો કાલે સવારે જ આ ઉપાય। તો ચાલો મિત્રો શરૂ કરીએ કે તમારે કયા ઉપાય કરવાના છે। વિડીયો શરૂ કરતા પહેલા એક વિનંતી કરીશ કે મિત્રો, અમારી ચેનલ પર તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે અમારી ચેનલ તથ્ય અને સત્ય સાથેની માહિતી તમને પૂરી પાડે છે। સનાતન ધર્મમાં પૂર્ણિમા અને અમાવસ્યા તિથિને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, જે પંચાંગ અનુસાર ભાદ્રપદ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં આવતી અમાવસ્યાને ભાદ્રપદ અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે। આ વખતે સોમવાર અને 2 સપ્ટેમ્બરે એટલે કે આવતીકાલે અમાસ ઉજવવામાં આવશે। સોમવારે આવતી અમાવસ્યાને કારણે તેને સોમવતી અમાવસ્યા પણ કહેવામાં આવે છે, જે સ્નાન, દાન, પૂજા અને તપ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને દેવતા માનવામાં આવે છે, તેથી આ દિવસે શ્રાદ્ધ કરવું સારું છે। પરંતુ તેની સાથે જો અમાવસ્યાની રાત્રે કેટલાક ઉપાય કરવામાં આવે તો આર્થિક મુશ્કેલીઓ અને દુઃખ દૂર થઈ જાય છે, તેથી આજે અમે તમને આ ઉપાયો વિશે જણાવીશું। તો ચાલો મિત્રો જાણી લઈએ કે સોમવતી અમાવસ્યાના દિવસે કરવાના સરળ ઉપાયો વિશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવતી અમાવસ્યાની રાત્રે લોટના 7 દીવા કરો અને પીપળાના ઝાડ નીચે રાખો। એવું માનવામાં આવે છે કે આ સરળ ઉપાય કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમામ દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે। પરંતુ આ ઉપાય ચૂપચાપ કરો। જો તમારા ઘરમાં દરરોજ પરેશાનીઓ આવે છે, જેના કારણે તમારે ચિંતાઓ અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો આવી સ્થિતિમાં અમાવસ્યાની રાત્રે ચંદ્રની વિશેષ પૂજા કરો। આમ કરવાથી પરિવારમાં સુખ શાંતિ રહે છે અને માનસિક ચિંતાઓ પણ સમાપ્ત થાય છે। સોમવતી અમાવસ્યાના દિવસે પિતૃઓની આત્માની તૃપ્તિ અને શાંતિ માટે પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ કરવું શુભ માનવામાં આવે છે અને તેમના વંશજોને આશીર્વાદ આપો। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો, અને સાથે સાથે કમેન્ટ બોક્સમાં પિતૃદેવો ભવ જરૂરથી લખી નાખજો, જેનાથી આપણા પિતૃઓના આશીર્વાદ હંમેશા આપણા પર બન્યા રહે। તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો। ધન્યવાદ।